નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો હતો, જેમાં નગર તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુ સહિત ધારાસભ્ય શૈલેષ મહેતા જોડાયા હતા। દેવઉઠી 11 તારીખ 12 નવેમ્બરને મંગળવારના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક રંગેચંગે યોજાયો હતો। સાથે જ આ અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, સદસ્ય વિશાલ શાહ ઉપસ્થિત રહી શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે નગરજનોના સાથ સહકારથી શ્રી રણછોડરાય સેવક મંડળ નિજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો રંગેચંગે મનાવતા હોય છે, જેમાં તુલસી વિવાહ ઉત્સવમાં અત્યંત ઉત્સાહ ઉમંગથી ઉજવાતો હોય આ આખાય નગરમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાય છે। જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાયજી ભગવાન કે જેમાં વર્ષો પરંપરા અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ દેવઉઠી એકાદશીના દિવસે અહીં આગળ ઉજવવામાં આવે છે કે જે ઉત્સવના નિમિત્તમાં આ વર્ષે તારીખ 12/11/2024 મંગળવારના રોજ ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ અહીંયા આગળ ભવ્ય રીતે અહીંયા આગળ ઉજવવામાં આવ્યો। ઉત્સવના ભાગરૂપ લગ્નના આગલા દિવસે સાંજે અહીંયા આગળ રાસ ગરબા રંગોળી કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો। ત્યારબાદ બીજા દિવસે એટલે દેવઉઠી એકાદશીના દિવસે 12 તારીખે સવારે ભગવાનની મંગળા આરતી, શણગાર આરતી અને ઉત્સવ આરતી અહીંયા આગળ કરી ભગવાનની પાલખી યાત્રા કાઢી ઘરે ઘરે ભક્તોના ઘરે અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પધરામણી કરી સાંજના 4 વાગ્યાના સમયમાં ભગવાન ચાણોદના દયારામ ચોક 4 રસ્તા પાસે આવી ત્યાં આગળ પણ ભગવાનની આતિશબાજી કરી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભગવાનની પધરામણી કરી ભગવાનના નામના નાદ સાથે ભગવાનના ઉત્સવ જે કહેવાય તેને ઉજવવામાં આવ્યો। અને રાત્રિના 11 વાગ્યાના સમયની અંદર ભગવાન રણછોડરાયજીના તુલસીજી સાથે ભક્તોની સાક્ષીની અંદર સાધુ સંતોની સાક્ષીની અંદર અહીંયા આગળ ઉત્સવ લગ્ન ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવ્યો। જય ગણેશ।